તો યુટ્યુબમાં જે વિડીયોઝ મૂકીએ છીએ એમાં અમુક સવાલો આવ્યા છે, તો એના જવાબ જોશું આપણે કે મને ઓસ્ટિયોપોરોસિસ છે જેને કારણે આખું જ શરીર દુખે છે, તો શું ધ્યાન રાખવું અને કેવી એક્સરસાઇઝ કરવી તે જણાવો. ફર્સ્ટ ઓફ ઓલ તો ઓસ્ટિયોપોરોસિસ એટલે કે હાડકાનું પોલા પડવું. અને હાડકા પોલા શું કામ પડે? તો કે વિટામિન ડી અને કેલ્શિયમની ઉણપના લીધે. હવે આની ઉણપ શું કામે આવે? તો કે આપણે સરખો ખોરાક નથી લેતા, આપણે આપણા ડાયટ ઉપર ફોકસ નથી કરતા. બસ આવી નાની નાની વસ્તુઓનું ધ્યાન ન રાખવાથી તમને મોટી મોટી બીમારીઓ થાય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ ઓસ્ટિયોપોરોસિસ છે તો જો એમાં તમને સિવિયર દુખાવો છે તો તમે મેડિસિન લઈને પહેલા દુખાવો ઓછો કરો, અને દુખાવો ઓછો થાય પછી તમારે તમારા સ્નાયુઓને મજબૂત કરતી કસરતો કરવાની છે. પ્લસ તમારા ખોરાકમાં વિટામિન ડી અને કેલ્શિયમ મળે એવું ડાયટ વધારે લેવાનું છે. એ ડાયટ લેવાથી તમારા બોનને પૂરતો કેલ્શિયમ અને વિટામિન ડી મળી રહેશે, અને એક્સરસાઇઝ કરવાથી તમારા સ્નાયુઓ મજબૂત થશે. એટલે આ બંને વસ્તુઓ કરી તમે એ વસ્તુને અટકાવી શકો છો. તો જેટલું બને એટલું ખોરાક બેટર કરો અને એક્સરસાઇઝ કરો.